હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 9ના લેક્ચર નંબર 11માં શરીરના ઘટકોની ગતિક અવસ્થા અથવા શરીરના ઘટકોની ગતિક અવસ્થા એટલે ચયાપચય. તો એ ચયાપચય એટલે શું, શરીરના ઘટકોની ગતિક અવસ્થા એટલે શું, એ આપણે સમજવાનું છે. ત્યારબાદ ચયાપચય સજીવના જીવનનો આધાર છે, એટલે કે ચયાપચય વગર સજીવો જીવંત રહી શકતા નથી, એ સમજવાનું છે. અને જીવંત અવસ્થા, તો જીવંત અવસ્થા ચયાપચય વગર શક્ય નથી, એ આપણે સમજવાનું છે. તો ત્રણ નાના નાના ટોપિક, આમ તો ત્રણ ટોપિક એક જ છે, તો એની આપણે એક જ પીરિયડની અંદર ઘણી બધી ઊંડાણપૂર્વકની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણને ખબર છે, સજીવ અથવા સજીવના કોષની અંદર જે રાસાયણિક ઘટકો છે એને આપણે જૈવિક અણુઓ કહીએ છીએ. અથવા સજીવ દેહની અંદર આવેલા રાસાયણિક ઘટકો કહીએ છીએ. તો આપણે અલગ અલગ સજીવના કોષો લઈએ. બેક્ટેરિયાનો કોષ છે, પ્રજીવનો કોષ છે, ફૂગનો કોષ છે, વનસ્પતિનો કોષ છે, પ્રાણીનો કોષ છે. તો મોટાભાગના સજીવના કોષમાં અથવા મોટાભાગના સજીવના શરીરની અંદર આ જે રાસાયણિક ઘટકો આવેલા છે, જૈવિક અણુઓ આવેલા છે, એ નિશ્ચિત સાંદ્રતામાં આવેલા છે. તો સજીવ દેહની અંદર કોઈ પણ જે રસાયણ છે એ રસાયણનું પ્રમાણ નિશ્ચિત છે. દાખલા તરીકે મનુષ્યના શરીરમાં પાણી, તો પાણીનું પ્રમાણ નિશ્ચિત છે. મનુષ્યના રુધિરની અંદર ગ્લુકોઝની વાત કરીએ તો મનુષ્યના રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ 4.5 થી 5 મિલીમોલ પ્રતિ ml આવેલું છે. એટલે કે 1 mlની અંદર ગ્લુકોઝનું પ્રમાણ 4.5 થી 5 મિલીમોલની આજુબાજુ છે. અંતઃસ્ત્રાવની આપણે જો એની સાપેક્ષમાં સરખામણી કરીએ તો અંતઃસ્ત્રાવનું પ્રમાણ મનુષ્યના શરીરમાં ગ્લુકોઝ કરતાં ઘણું બધું ઓછું છે. તો નેનોગ્રામ પ્રતિ મિલીલીટર, એટલે કે 1 mlની અંદર 1 નેનોગ્રામ અથવા એના કરતાં પણ અંતઃસ્ત્રાવનું પ્રમાણ છે ઓછું છે. 1 નેનોગ્રામ બરાબર 10⁻⁹ ગ્રામ કહી શકો. તો 1 ગ્રામનો એકદમ ઓછો અથવા નાનામાં નાનો ભાગ, જેને તમે નેનોગ્રામ કહી શકો. તો શરીરના કોષની અંદર અથવા શરીરની અંદર અલગ અલગ રસાયણોનું પ્રમાણ નિશ્ચિત છે, એનું પ્રમાણ છે એકદમ ફિક્સ છે. જરૂરિયાત કરતાં મોટાભાગે રસાયણનું પ્રમાણ વધારે ન હોય ને ઓછું ન હોય. તો શરીર અથવા શરીરના કોષોની અંદર જે જૈવિક અણુઓ આવેલા છે એ જૈવિક અણુઓ નિશ્ચિત સાંદ્રતામાં આવેલા છે. તો એ સાંદ્રતાનું માપન બે રીતથી કહી શકો. મોલ્સ પ્રતિ કોષ કહી શકો. એક કોષની અંદર એ રસાયણના કેટલા મોલ, કેટલા અણુ આવેલા છે એવું કહી શકો. અથવા એવું ન કહેવું હોય તો મોલ્સ પ્રતિ લીટરે કહી શકો. 1 લીટર જથ્થાની અંદર કોઈપણ રસાયણના કેટલા અણુ, કેટલા મોલ આવેલા છે. તો એ રીતથી તમે એ જૈવિક અણુઓનું શરીર અથવા શરીરના કોષોની અંદર એની નિશ્ચિત સાંદ્રતા એનું તમે માપન કરી શકો. તો હવે સજીવ શરીરની અંદર જે જૈવિક અણુઓ આવેલા છે, અલગ અલગ પ્રકારના કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો આવેલા છે, એ જૈવિક અણુઓ સતત અદલા બદલી પામે છે. તો એ રાસાયણિક અણુઓ સ્થિર નથી, એમાં સતત રૂપાંતરણ થતું રહેતું હોય છે. તો જૈવિક અણુઓ એની અંદર જે અદલા બદલી થતી હોય છે એ ઘટનાને જ આપણે ચયાપચય કહીએ છીએ. તો ચયાપચયની અંદર જે રાસાયણિક અણુ વચ્ચે અદલા બદલી થાય છે એને તમે ચયાપચય કહી શકો. અને એ ચયાપચયમાં રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની છે. એક ચય ક્રિયા છે અને એક અપચય ક્રિયા છે. તો જ્યારે જૈવિક અણુઓની અંદર અદલા બદલી થતી હોય, રૂપાંતરણ થતું હોય, તો જૈવિક અણુઓ બીજા રસાયણમાં પરિવર્તન પામતા હોય અને બીજા રસાયણના જોડાવાથી પોતે બનતા હોય. દાખલા તરીકે આપણે સ્ટાર્ચના અણુની વાત કરીએ તો તમને ખબર છે ગ્લુકોઝના અણુઓ
ઘણા બધા ગ્લુકોઝના અણુ એ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ જાય તો બનતો એક અણુ જે સ્ટાર્ચનો બને છે તો આ પ્રક્રિયા બે બાજુ થઈ શકે જરૂરિયાત પ્રમાણે. ગ્લુકોઝના જોડાવાથી સ્ટાર્ચ બને છે ને સ્ટાર્ચનું વિઘટન થવાથી પાછું ગ્લુકોઝ બને છે. તો સ્ટાર્ચ અન્ય અણુના જોડાવાથી બને છે અને એનું રૂપાંતરણ અન્ય અણુમાં થાય છે. તો જ્યારે ગ્લુકોઝના અણુ જોડાવાથી સ્ટાર્ચ બનતો હોય, ગ્લુકોઝના નાના નાના ઘણા બધા અણુ જોડાય, નાના અણુનું રૂપાંતરણ એક મોટા અણુમાં થતું હોય તો એને આપણે ચય ક્રિયા કહીએ છીએ. અને સ્ટાર્ચનો એક અણુ તૂટી અને ગ્લુકોઝના ઘણા બધા નાના નાના અણુ બનતા હોય. જટિલ અણુમાંથી સરળ બનતો હોય, મોટા અણુ તૂટવાથી નાનો અણુ બનતો હોય તો એને આપણે અપચય ક્રિયા કહીએ છીએ. તો સજીવ શરીરની અંદર જે જૈવિક અણુઓ આવેલા છે એ જૈવિક અણુઓમાં સતત રૂપાંતરણ અદલાબદલી થતી હોય અને એ અદલાબદલીમાં રસાયણ પોતે અન્ય રસાયણના જોડાવાથી બનતું હોય અને પોતાનું વિઘટન થઈ અને એમાંથી અન્ય રસાયણ બનતા હોય. તો એ બતાવે છે કે સજીવ શરીરની અંદર આવેલા જૈવિક અણુઓ એ સ્થિર નથી, એક ગતિની અવસ્થામાં છે, એ સતત રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. તો સજીવ શરીરની અંદર આવેલા જૈવિક અણુઓ એ સ્થિર નથી, એક રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. એને જ શરીરના ઘટકોની ગતિક અવસ્થા અથવા એક રસાયણનું બીજા રસાયણમાં રૂપાંતરણ થવાની ક્રિયા એટલે કે શરીરના ઘટકોની ગતિક અવસ્થા અથવા એને આપણે ચયાપચયની પ્રક્રિયા કહીએ છીએ. તો એના ઘણા બધા ઉદાહરણો છે. દાખલા તરીકે એમિનો એસિડ છે. એમાંથી CO2 દૂર થઈ જાય તો એનું રૂપાંતરણ એમાઇડમાં થાય છે. એમાઇડ પાછો CO2 મેળવી લે તો એમાંથી એમિનો એસિડ બને છે. તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એવી જ રીતથી દાખલા તરીકે ડાયસેકેરાઇડ છે, માલ્ટોસ છે, તો એનું વિઘટન થવાથી મોનોસેકેરાઇડના 2 અણુ બને છે. તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ન્યુક્લિયોટાઇડનો બંધારણીય ઘટક નાઇટ્રોજન બેઝ, તો 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ તમને ખબર છે, એડેનિન અને ગ્વાનિન. એના બંધારણમાં એમિનો સમૂહ છે. તો એમાંથી એમિનો સમૂહ નીકળી જાય તો એનું રૂપાંતરણ અન્ય રસાયણમાં થાય છે. તો આવી તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ. એમિનો એસિડ CO2 ગુમાવવાથી એમાઇડ બને, ડાયસેકેરાઇડનો ગ્લાયકોસિડિક બંધ એનું જલ વિચ્છેદન થઈ જાય, એમાં પાણીનો અણુ ઉમેરાઈ જાય તો ડાયસેકેરાઇડનો અણુ વિઘટન પામી અને 2 અણુ મોનોસેકેરાઇડના બને છે. ન્યુક્લિયોટાઇડનો બંધારણીય ઘટક નાઇટ્રોજન બેઝ એ પોતાનો એમિનો સમૂહ ગુમાવે તો એનું રૂપાંતરણ અન્ય ઘટકમાં થાય છે. એવી જ રીતથી એસેટિક એસિડ, એનું રૂપાંતરણ ચરબીમાં થાય છે. એવી જ રીતથી મનુષ્યના કંકાલ સ્નાયુ આપણે લઈ તો કંકાલ સ્નાયુની અંદર અજારક શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થાય છે. તો આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ. હજી આપણે લખવું હોય તો એમિનો એસિડના જોડાવાથી દાખલા તરીકે પ્રોટીન બને છે. ઘણા બધા એમિનો એસિડ, એમિનો એસિડ પ્લસ એમિનો એસિડ પ્લસ એમિનો એસિડ, તો આવા દાખલા તરીકે 100 એમિનો એસિડ જોડાય છે તો એમાંથી પાછું પ્રોટીન બને છે. તો સજીવ દેહની અંદર આવી ઘણા બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને એ રાસાયણિક પ્રક્રિયાઓને સામૂહિક રીતે આપણે ચયાપચય કહીએ છીએ અથવા એને તમે જૈવ રાસાયણિક ક્રિયાઓ કહી શકો. સજીવ દેહમાં થતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તો જૈવ રાસાયણિક ક્રિયા અથવા એને તમે ચયાપચયની ક્રિયા કહી શકો. તો સજીવ દેહની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયા 2 પ્રકારની હોય, ચય અને અપચય. તો એ આપણે ખાસ સમજવાનું છે. ચય ક્રિયા કોને કહેશું અને અપચય ક્રિયા કોને કહેશું. દાખલા તરીકે એમિનો એસિડ જોડાવાથી પ્રોટીન બને છે. આ ગોળ ભાગ એટલે એક એમિનો એસિડ. આવા ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ જાય. દાખલા તરીકે 100 એમિનો એસિડ
એકબીજા સાથે જોડાય અને પ્રોટીનનો એક અણુ બને છે. પેપ્ટાઇડ બંધ બને છે, આપણને ખબર છે. તો આ પ્રક્રિયાને આપણે ચય ક્રિયા કહીએ છીએ. તો ચય પ્રક્રિયા એ ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે. તો મુક્ત થતી ઉર્જા કરતાં આપવી પડતી ઉર્જા આ રાસાયણિક પ્રક્રિયામાં વધારે છે. કારણ કે છૂટા છૂટા એમિનો એસિડ એકબીજા હારે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય તો આ રાસાયણિક બંધ બનાવવા માટે ત્યાં ઉર્જા આપવી પડે. તો ઉર્જાનો આ રાસાયણિક બંધમાં સંગ્રહ થાય છે. તો ચય પ્રક્રિયા એમાં ઉર્જા મુક્ત ન થાય પણ એ ઉર્જા ગ્રહણ કરતી ક્રિયા છે. તો એમિનો એસિડના જોડાવાથી પ્રોટીન બનવાની ક્રિયા એક પ્રકારની ચય પ્રક્રિયા છે અને એ ઉર્જાગ્રાહી છે. એવી જ રીતથી હમણાં આપણે વાત કરી કે ગ્લુકોઝનો અણુ તૂટવાથી એનું રૂપાંતરણ મનુષ્યના કંકાલ સ્નાયુમાં જ્યારે અજારક શ્વસન થતું હોય કંકાલ સ્નાયુની અંદર શરીરમાં હાડકાની સાથે જોડાયેલા સ્નાયુ તો એને તમે કંકાલ સ્નાયુ કહી શકો. તો રૂપાંતરણ થાય લેક્ટિક એસિડમાં. તો એમાં ગ્લુકોઝના અણુના રાસાયણિક બંધ તૂટે તો આ પ્રક્રિયા અપચય ક્રિયા છે. તો એમાં ઉર્જા આપવી ન પડે પણ ઉર્જા છૂટી પડે તો આ પ્રક્રિયા ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. તો નાના અણુ જોડાવાથી મોટો અણુ બનતો હોય અને રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ગ્રહણ થતી હોય તો એને ચય ક્રિયા કહીએ છીએ. જટિલ અણુ મોટો અણુ તૂટી અને એનું રૂપાંતરણ એના કરતાં નાના અણુમાં થતું હોય તો બનતા રાસાયણિક બંધ કરતાં તૂટતા રાસાયણિક બંધ વધારે હોય તો ઉર્જા છૂટી પડે છે. તો એ પ્રક્રિયા આ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. દાખલા તરીકે કંકાલ સ્નાયુની અંદર ગ્લુકોઝનો એક અણુ તૂટી અને લેક્ટિક એસિડ બને છે. તો એ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જાનો સંગ્રહ એટીપીના અણુમાં થાય છે. તો એડીપી પ્લસ પી થઈ અને એનું રૂપાંતરણ એટીપીમાં થાય છે. તો ગ્લુકોઝનો અણુ તૂટવાથી જે શક્તિ છૂટી પડી ગ્લુકોઝના રાસાયણિક બંધમાં જે શક્તિ સંગ્રહ પામેલી હતી તો ગ્લુકોઝના અણુનું વિઘટન થયું એટલે એનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થયું. તો ત્યારે ગ્લુકોઝના અણુના રાસાયણિક બંધ તૂટે અને રાસાયણિક બંધ તૂટે તો ઉર્જા છૂટી પડે. તો એ જે ઉર્જા છૂટી પડી રાસાયણિક બંધમાંથી એનો ફરી પાછો રાસાયણિક બંધમાં સંગ્રહ થાય. તો એડેનોસાઇન ડાયફોસ્ફેટ અને એમાં એક ફોસ્ફેટ ઉમેરાય તો બીજા અને ત્રીજા ફોસ્ફેટ વચ્ચે જે રાસાયણિક બંધ બને એ રાસાયણિક બંધની અંદર ઉર્જાનો સંગ્રહ થઈ જાય. તો એટીપી આપણને ખબર છે આપણા શરીરનું ઉર્જા ચલણ છે. તો શરીરની અંદર ગમે ત્યારે શક્તિની જરૂર પડે ત્યારે ફરી પાછું એટીપીનો અણુ વિઘટન પામીને એનું રૂપાંતરણ એડીપી પ્લસ પીમાં થાય છે અને ઉર્જા છૂટી પડે છે અને એ ઉર્જાને આપણે કાર્યશક્તિ કહીએ છીએ. તો એનો આપણે કાર્ય કરવા માટે ઉપયોગ કરીશું. તો ખોરાક તરીકે આપણે ગ્લુકોઝ લઈએ છીએ, બરાબર સમજવાનું છે. અને એ ગ્લુકોઝના અણુની અંદર રાસાયણિક બંધમાં જે ઉર્જા સંગ્રહાયેલી છે એ ગ્લુકોઝનો અણુ અજારક શ્વસનની ક્રિયામાં જ્યારે લેક્ટિક એસિડમાં ફેરવાતો હોય તો ગ્લુકોઝના અણુનો રાસાયણિક બંધ તૂટે છે ને એ ઉર્જાનો ટેમ્પરરી સંગ્રહ આપણું ઉર્જા ચલણ એટીપીના અણુમાં થાય છે. તો ગ્લુકોઝ પોતાની રાસાયણિક બંધમાં આવેલી ઉર્જા એ એટીપીને આપે છે. અને જ્યારે જ્યારે આપણા શરીરમાં કોઈપણ તંત્રની અંદર શક્તિની જરૂરિયાત થાય કાર્ય કરવા માટે ત્યારે એટીપીનો અણુ તૂટી એનું ફરી પાછું રૂપાંતરણ એડીપી પ્લસ પીમાં થાય છે અને ત્યારે જે ઉર્જા છૂટી પડે એને આપણે કાર્ય ઉર્જા અથવા કાર્ય શક્તિ કહીએ છીએ. અને અલગ અલગ પ્રકારના કાર્ય કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો સજીવો શક્તિ કઈ રીતથી મેળવે છે, ક્યાંથી મેળવે છે, એ શક્તિનો શરીરની અંદર ક્યાં સંગ્રહ કરે છે, કેવા સ્વરૂપે સંગ્રહ કરે છે, એના માટે સજીવતંત્રની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે. તો આ બધી વસ્તુનો અભ્યાસ આપણે વિજ્ઞાનની જે શાખામાં કરીએ છીએ એને આપણે જૈવશક્તિ વિજ્ઞાન કહીએ છીએ. તો જૈવશક્તિ વિજ્ઞાન એટલે સજીવોની અંદર શક્તિને સમજવા માટેનું વિજ્ઞાન. સજીવો ઉર્જા કેવી રીતે મેળવે છે, મેળવવા માટે કયા પ્રકારની વ્યવસ્થા છે, ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે, કેવી રીતથી કરે છે, ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કઈ રીતથી થાય છે. તો
તો એવા અભ્યાસ માટેની વિજ્ઞાનની શાખા જેને આપણે જૈવશક્તિ વિજ્ઞાન કહીએ છીએ. બીજું, કંકાલ સ્નાયુની અંદર જ્યારે ગ્લુકોઝના અણુનું અજારક શ્વસન થઈ અને લેક્ટિક એસિડ બનતું હોય તો ગ્લુકોઝમાંથી સીધું લેક્ટિક એસિડ ન બને, પણ 10 નાના નાના પગથિયા છે, 10 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. તો ગ્લુકોઝમાંથી અન્ય રસાયણ, એમાંથી અન્ય, એમાંથી અન્ય, એમાંથી અન્ય, તો 10 નાની નાની રાસાયણિક પ્રક્રિયા થઈ અને છેલ્લે એનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થાય છે. તો આ જે પથ છે એને તમે ચયાપચય પથ કહી શકો. એક રાસાયણિક પ્રક્રિયા એટલે ખાલી ચયાપચય, પણ આવી ક્રમશઃ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા, એની આખી જે લાંબી શૃંખલા બને એને તમે ચયાપચય પથ કહી શકો. તો ગ્લુકોઝના વિઘટન માટેનો જે ગ્લાયકોલિસિસ પથ છે, આ જે ક્રિયા છે ગ્લાયકોલિસિસ છે, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને તો એ 10 સ્ટેપની અંદર થતી આખી રાસાયણિક પ્રક્રિયા, તો એ ચયાપચય પથનું નામ ગ્લાયકોલિસિસ છે. તો ગ્લાયકોલિસિસની ક્રિયામાં 10 પગથિયા દ્વારા 10 નાની નાની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થાય છે. અને ત્યારે શક્તિ છૂટી પડે છે ને એ શક્તિનો આપણે આપણા શરીરનું ઉર્જા ચલણ એટીપીની અંદર સંગ્રહ કરીએ છીએ, અને જ્યારે જે તંત્રમાં શક્તિની જરૂર પડે ત્યારે એટીપીના અણુમાંથી આપણે એ શક્તિ મેળવીએ છીએ. તો હવે તમે સમજી ગયા હશો, નાના અણુ જોડાવાથી મોટો અણુ બનવાની ક્રિયા, દાખલા તરીકે એમિનો એસિડ જોડાવાથી પ્રોટીન બનવાની ક્રિયા, તો એ ચય ક્રિયા છે. અને ગ્લુકોઝના અણુનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થવાની ક્રિયા, મોટો અણુ તૂટીને એમાંથી સરળ અણુ બનવાની ક્રિયા, એ અપચય ક્રિયા છે. તો અપચય ક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે અને ચય ક્રિયામાં ઉર્જા ગ્રહણ થાય છે. તો સજીવ શરીરની અંદર જ્યારે રસાયણો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ્યારે રૂપાંતરણ પામતા હોય, એક રસાયણનું રૂપાંતરણ બીજા રસાયણમાં થતું હોય, તો એ પ્રક્રિયાને આપણે ચયાપચય કહીએ છીએ, અથવા એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તો સજીવ દેહની અંદર જ્યારે ચયાપચય થતું હોય, રાસાયણિક પ્રક્રિયા થતી હોય, તો એ રાસાયણિક પ્રક્રિયાઓ એકલી ન હોય, પણ રાસાયણિક પ્રક્રિયાની આખી એક લાંબી શૃંખલા હોય. એક રસાયણમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું. તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એકબીજા સાથે સંકળાયેલી છે, જોડાયેલી છે. તો એ રાસાયણિક પ્રક્રિયાની આખી જે લાંબી શૃંખલા છે, એ શૃંખલાને આપણે ચયાપચય પથ કહીએ છીએ. દાખલા તરીકે આપણે એક ચયાપચય પથ લખીએ સમજ માટે, કે ગ્લુકોઝમાંથી બને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એમાંથી બને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમાંથી બને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એમાંથી બને દાખલા તરીકે PGAL, PGALમાંથી બને PGAP, PGAPમાંથી પાછું બને PGA, એમાંથી બને PEP, અને એમાંથી બને પાયરુવિક એસિડ. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બીજી રાસાયણિક પ્રક્રિયા થઈ. તો એક એક રાસાયણિક પ્રક્રિયા એ ચયાપચય છે, પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એકબીજા સંકળાયેલી છે. એટલે આખો હિસાબ લેવો હોય તો ગ્લુકોઝના અણુનું રૂપાંતરણ પાયરુવિક એસિડમાં થયું એમ કહીશું. તો ગ્લુકોઝના અણુનું સીધું રૂપાંતરણ પાયરુવિક એસિડમાં ન થયું, વચ્ચે ઘણા બધા સ્ટેપ છે, 10 સ્ટેપ છે. અમે અત્યારે ઓલું ગ્લાયકોલિસિસની ક્રિયા લખેલી છે, અને પછી પાયરુવિક એસિડમાંથી આગળ જતાં લેક્ટિક એસિડ બને. તો ગ્લુકોઝનું રૂપાંતરણ સીધું લેક્ટિક એસિડમાં ન થયું, પણ ઘણી બધી નાની નાની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ધીમે ધીમે ગ્લુકોઝનું અણુ વિઘટન પામી અને છેલ્લે એનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થયું. તો રાસાયણિક પ્રક્રિયાઓ મોટાભાગે એકલી ન થતી હોય. આ જે ચય અને અપચય ક્રિયાઓ છે એ એકલી ન થતી હોય, પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય. એ રાસાયણિક પ્રક્રિયાની એક લાંબી આખી શૃંખલા હોય. તો એને હવે તમે ચયાપચય પથ કહી શકો. તો ચયાપચય પથ એટલે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓનો આખો સમૂહ, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની આખી જે લાંબી શૃંખલા બને, એને તમે ચયાપચય પથ કહી શકો. તો એ ચયાપચય પથ બે પ્રકારનો હોઈ શકે.
કાં પથ રેખીય હોય અને કાં વર્તુળાકાર હોય. દાખલા તરીકે મેં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા લખી છે, તો એ રેખીય પથ છે, સીધે સીધો લાંબો રેખા સ્વરૂપે છે. તો ગ્લુકોઝમાંથી બની જાય સીધું લેક્ટિક એસિડ નાની નાની રાસાયણિક પ્રક્રિયા દ્વારા. પણ ક્રેબ્સ ચક્રની આપણે વાત કરીએ તો આખો પથ એ વર્તુળાકાર પથ છે. ક્રેબ્સ ચક્રની અંદર ઘણા બધા રસાયણો છે. દાખલા તરીકે ઓક્ઝેલો એસિટિક એસિડ, એનું રૂપાંતરણ થાય સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડમાંથી આગળ જતાં આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ બને, એમાંથી આગળ જતાં ફ્યુમેરિક એસિડ બને, એમાંથી આગળ જતાં મેલિક એસિડ બને, અને મેલિક એસિડમાંથી પાછું ઓક્ઝેલો એસિટિક એસિડ. તો જે પ્રક્રિયક વપરાયેલો હોય સૌથી પહેલો પ્રક્રિયક એ પાછો ન બનતો હોય તો ચયાપચય પથ એ રેખીય છે. જે પ્રક્રિયકથી શરૂઆત થઈ ને પાછો બની જાય તો આખું ચકેડું પૂરું થઈ ગયું, તો આ ચયાપચય પથ એ વર્તુળાકાર છે. તો ચયાપચય પથની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાનો આખો સમૂહ છે. તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની આખી જે શૃંખલા છે એ શૃંખલાથી બનતો આખો પથ જેને તમે ચયાપચય પથ કહી શકો. તો સજીવ શરીરની અંદર જે ચયાપચય પથ થાય છે એ વાહન વ્યવહારના ટ્રાફિક જેવો છે, એટલે ચયાપચય પથ. તો શહેરની અંદર આપણને ખબર છે જ્યાં ચોક આવતા હોય ત્યાં ઘણા બધા રસ્તાઓ ભેગા થતા હોય, અલગ અલગ રસ્તા તરફથી અલગ અલગ પ્રકારના વાહનો આવતા હોય. એક રસ્તેથી આવેલું વાહન પાછું બીજા રસ્તે જતું હોય, આગળ જતાં પાછું ત્રીજા રસ્તે જતું હોય, ચોથા રસ્તે જતું હોય. તો વાહન વ્યવહારનું જે સંગમ સ્થાન છે એની જેમ ચયાપચય પથની અંદર પણ આ જે ચયાપચયકો છે, ચયાપચયકો એટલે રસાયણો, તો એ રસાયણો વાહન વ્યવહારના ટ્રાફિકની જેમ વર્તે છે. વાહન વ્યવહારના ટ્રાફિકની અંદર બરાબર સમજવાનું છે, જેમ વાહન વ્યવહારના ટ્રાફિકની અંદર જે વાહનો છે અથવા વાહન વ્યવહારનો જે ટ્રાફિક છે એ એક ચોક્કસ વેગથી અને એક ચોક્કસ દિશામાં વાહનો ગતિ કરે છે. એની ગતિ ફિક્સ છે અને ચોક્કસ દિશા તરફ આખો ટ્રાફિક છે એનો પ્રવાહ છે. એમ ચયાપચય પથની અંદર જે ચયાપચયકો છે એની એક ચોક્કસ પ્રકારની ગતિ છે અને એક ચોક્કસ દિશા છે. આ એક ચોક્કસ દિશા છે. દિશા એ છે કે ગ્લુકોઝનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થાય છે, અને જ્યારે ગ્લુકોઝનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થતું હોય ક્રમશઃ, તો એ પ્રક્રિયા ચોક્કસ દિશામાં છે અને ચોક્કસ વેગથી આ રાસાયણિક પ્રક્રિયા થતી હોય શરીરની જરૂરિયાત પ્રમાણે. તો ચયાપચયની અંદર જે ચયાપચયકો રસાયણો ભાગ લે છે એ રસાયણો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા છે. વાહન વ્યવહારના ટ્રાફિકમાં જેમ સંગમ સ્થાન છે એમ ચયાપચય પથની અંદર પણ રસાયણો ચોક્કસ દિશામાં ગતિ કરે છે અને ચોક્કસ વેગથી ગતિ કરે છે. તો હવે તમે કહી શકો કે ચયાપચય પથની અંદર જે ચયાપચયકો છે એ જ શરીરના ઘટકોની ગતિક અવસ્થા છે. તો આપણા શરીરની અંદર આવેલા રસાયણો એ ક્યારે સ્થિર ન હોય, બીજા રસાયણમાંથી બનતા હોય અને પોતે અન્ય રસાયણમાં રૂપાંતરણ પામતા હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, તો એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બને છે અને પાછા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતરણ પામે છે. તો જેના લીધે આપણા શરીરની અંદર શરીરના ઘટકોની એક ગતિક અવસ્થા જળવાય છે અને જેને આપણે ચયાપચય કહીએ છીએ. તો સજીવ શરીરની અંદર જે ચયાપચયની પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ જ આપણા શરીરના ઘટકોની ગતિક અવસ્થા છે. જો શરીરના કોષોની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ, હવે ચયાપચયની ક્રિયાઓ, ચયાપચયના પથ એ જો થતાં અટકી જાય તો આપણે આપણી જીવંત અવસ્થા છે જાળવી ન શકીએ. તો આપણું શરીર ત્યાં સુધી જ જીવંત છે જ્યાં સુધી શરીરના કોષોની અંદર શરીરના ઘટકોની રસાયણોની ગતિક અવસ્થા, એની ચયાપચયની પ્રક્રિયા એ સતત થતી હોય. બીજી અગત્યની પ્રક્રિયા, મોટાભાગના સજીવ શરીરની અંદર જે ચયાપચયની પ્રક્રિયા થાય છે, રાસાયણિક રૂપાંતરણો થાય છે, એ બધી ક્રિયાઓ ઉત્પ્રેરિત ક્રિયાઓ છે.
તો ઉત્પ્રેરક, ઉદ્દીપક અથવા જેને આપણે ઉત્સેચક કહીએ છીએ, તો મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ એ ઉત્પ્રેરકની હાજરીમાં થાય છે. દાખલા તરીકે ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થતું હોય તો અહીં એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક છે, અથવા એને તમે ઉત્પ્રેરકે કહી શકો, અથવા એને તમે ઉદ્દીપક કહી શકો. તો એ ઉત્સેચકો એ મોટાભાગે પ્રોટીનના બનેલા છે. તો એવા પ્રોટીન કે જે ઝડપથી પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરે છે, તો દરેક સ્ટેપે એક એક ઉત્સેચકની જરૂર પડશે. અહીંયા જે પ્રકારનો ઉત્સેચક હોય તો એ ઉત્સેચક ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કરે છે. વળી પાછો બીજો ઉત્સેચક ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કરે છે. તો એવા પ્રોટીન કે જે પ્રોટીનમાં પ્રક્રિયકનું ઝડપથી રૂપાંતરણ નિપજમાં કરવાની ક્ષમતા હોય, એટલે કે રાસાયણિક પ્રક્રિયાને વેગ આપતા હોય, ઉત્પ્રેરિત કરતા હોય, અથવા રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરતા હોય, એને ઝડપી બનાવતા હોય, તો એવા પ્રોટીનને આપણે ઉત્સેચક, ઉત્પ્રેરક અથવા ઉદ્દીપકો કહીએ છીએ. તો સજીવ શરીરની અંદર થતી મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ, મોટાભાગની ચયાપચયની પ્રક્રિયાઓ એ ઉત્પ્રેરક, ઉદ્દીપક અથવા ઉત્સેચકની હાજરીમાં થાય છે, અને એ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. પણ અમુક જો ભૌતિક પ્રક્રિયા હોય, દાખલા તરીકે પાણીની અંદર CO2 વાયુ છે ઓગળે છે, તો એ ભૌતિક પ્રક્રિયા છે, તો એમાં ઉદ્દીપકની જરૂર નથી. તો જૈવિક પ્રક્રિયાઓની અંદર મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ એ ઉત્પ્રેરક, ઉત્સેચકની હાજરીમાં થાય છે. તો આ ચેપ્ટરમાં હવે આપણો આગળનો ટોપિક રાસાયણિક પ્રક્રિયાને ઉત્તેજતા, રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવતા, પ્રક્રિયકનું ઝડપથી નિપજમાં રૂપાંતરણ કરતા ઉત્સેચકોની આગળ જતા આવતા પીરિયડથી આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે. તો પહેલો ટોપિક, શરીરના ઘટકોની ગતિક અવસ્થા એટલે જ ખરેખર ચયાપચય. તો આપણા શરીરમાં જ્યાં સુધી ચયાપચય થાય છે એ જ આપણા શરીરના ઘટકોની ગતિક અવસ્થા, સતત ચાલતી અવસ્થા છે. હવે જીવનનો ચયાપચય એક આધાર એ આપણે પૂરું કર્યું કે સજીવ શરીરની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય, ચય અને અપચય. ચય ક્રિયાઓ સંશ્લેષણાત્મક છે. દાખલા તરીકે એમિનો એસિડ જોડાવાથી પ્રોટીન બને તો પ્રોટીનનું સંશ્લેષણ થયું કહેવાય, તો એ સંશ્લેષણાત્મક છે. પણ ગ્લુકોઝનું અણુ તૂટીને એમાંથી લેક્ટિક એસિડ બનતું હોય તો અપચય ક્રિયા વિઘટનાત્મક છે. ચય ક્રિયામાં ઉર્જા ગ્રહણ થાય, અપચય ક્રિયામાં ઉર્જા મુક્ત થાય. તો ચય અને અપચય ક્રિયા જેને ભેગી મળી આપણે ચયાપચય કહીએ છીએ. અને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એક શૃંખલા સ્વરૂપે બધી રાસાયણિક પ્રક્રિયા એકબીજા એ જોડાયેલી હોય. તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ વાહન વ્યવહારના ટ્રાફિકની જેમ એકબીજા સાથે જોડાયેલી છે, અને એ પથને આપણે ચયાપચય પથ કહીએ છીએ. તો છેલ્લો ટોપિક, જીવંત અવસ્થા, એ આપણે થોડું સમજવાનું છે. આપણે આગળ વાત કરી એમ સજીવ શરીરની અંદર, સજીવના કોષમાં જૈવિક અણુઓનું પ્રમાણ નિશ્ચિત છે. એમાં આપણે બે ઉદાહરણ લીધા કે મનુષ્યના રુધિરમાં ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝનું પ્રમાણ તમને ખબર છે 4.5 થી 5 મિલીમોલ પ્રતિ ml છે. એવી જ રીતથી એની સાપેક્ષમાં અંતઃસ્ત્રાવની વાત કરીએ તો અંતઃસ્ત્રાવનું પ્રમાણ નેનોમીટર પ્રતિ ml અથવા એના કરતાં ઓછું છે. તો અલગ અલગ રસાયણનું પ્રમાણ શરીરની અંદર જે અલગ અલગ છે. તો હવે આપણે સમજવાનું છે શરીરની જીવંત અવસ્થા અથવા શરીરની જે જીવંત અવસ્થા છે એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે, એ આપણે ખાસ સમજવાનું છે. XYZ કોઈ પણ સજીવ છે, આ સજીવનું તંત્ર છે. આપણું શરીર એક પ્રકારનું સજીવ તંત્ર છે અથવા આપણે સજીવ છીએ. તો આપણા શરીરની જે જીવંત અવસ્થા છે એ સ્થાયી અવસ્થા છે. આપણું શરીર અસ્થાયી અવસ્થામાં છે. આપણા શરીર તંદુરસ્ત છે. શરીરની અંદર થતી અનેક પ્રકારની ચયાપચયની ક્રિયા, રાસાયણિક પ્રક્રિયા એ ચોક્કસ દિશામાં અને ચોક્કસ વેગે થઈ અને શરીરની જે સંતુલિત અવસ્થા છે, શરીરની જે સ્થાયી અવસ્થા છે એ જાળવી રાખે છે. તો આપણી જે જીવંત અવસ્થા છે, આપણે સતત જીવતા છીએ, એ સ્થાયી અવસ્થા છે. પણ એ સ્થાયી અવસ્થા જળવાય એના માટેનું કારણ સજીવ શરીરની અંદર થતી
અસંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે. તો બરાબર સમજવાનું છે. કોઈ પણ તંત્ર હોય, દાખલા તરીકે આપણું શરીર છે, સજીવનું તંત્ર, એ ક્યારે સંતુલનમાં લઈને પોતાનું કાર્ય ન કરી શકે. આપણે આપણા શરીરમાં દૈનિક ઘણા બધા કાર્ય કરીએ છીએ. તો આપણા શરીરની અવસ્થા સ્થિર છે એટલે તો આપણે જીવતા છીએ. જો આપણા શરીરની અવસ્થા સ્થિરમાંથી અસ્થિર થઈ જાય તો આપણું મૃત્યુ થવાની સંભાવના વધી જાય. તો આપણા શરીરની જે સ્થાયી અવસ્થા છે એ જાળવી રાખવા માટે આપણા શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, ચયાપચય, એ સતત અસંતુલિત પ્રક્રિયાઓ, એમાં ક્યારેય સંતુલન ન હોય. જો સંતુલન આવી જાય તો રાસાયણિક પ્રક્રિયા થતી અટકી જાય. જરૂર પડે તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનતું હોય અને જરૂર પડે તો ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝે બનતું હોય. તો ગ્લુકોઝનો અણુ ક્યારે સ્થિર ન હોય, એ અસંતુલિત. તો કોઈપણ સજીવ તંત્રની સ્થાયી અવસ્થા જાળવી રાખવા માટે સજીવ શરીરની અંદર જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ હંમેશા અસંતુલિત હોય. તો સજીવ શરીરની અંદર થતી ચયાપચયની પ્રક્રિયા એ અસંતુલિત હોય. એક રસાયણમાંથી બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, સતત રાસાયણિક રૂપાંતરણો એ સતત ચાલુ હોય, એ ક્યારે સંતુલનમાં ન હોય. તો રાસાયણિક પ્રક્રિયાઓ શરીરની અંદર થાય છે, જે ચયાપચય થાય છે, એ અસંતુલિત રીતે થાય છે, જેના લીધે શરીરની સ્થિર અવસ્થા, સ્થાયી અવસ્થા જળવાય છે અને એને જ આપણે સજીવની જીવંત અવસ્થા કહીએ છીએ. તો સજીવ શરીરને સતત જીવંત રાખવા માટે સજીવ શરીરની અંદર અસંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ થવી જરૂરી છે. તો શરીરની જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે. શરીરની જીવંત અવસ્થા સ્થાયી છે, પણ એના માટે સજીવ શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયા એ અસંતુલિત છે. તો અસંતુલિત રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો સતત રાસાયણિક પ્રક્રિયા થવાની ક્રિયા, એક રસાયણમાંથી બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું. તો સંતુલનથી રાસાયણિક પ્રક્રિયાઓ બચે છે. રાસાયણિક પ્રક્રિયા ક્યારે સ્થિર ન થઈ જાય, સતત એમાં રાસાયણિક રૂપાંતરણો સતત થતા હોય. એ રસાયણમાંથી બી બનતું હોય, બીમાંથી પાછું સી બનતું હોય, સીમાંથી ડી રસાયણ બનતું હોય, ડીમાંથી ઈ બનતું હોય, સીમાંથી પાછું જરૂર પડે તો એફ રસાયણ બનતું હોય, બીમાંથી જરૂર પડે તો આગળ જતાં એચ રસાયણ બનતું હોય. તો આવા રાસાયણિક રૂપાંતરણો સતત ચાલુ હોય, એમાં સતત અસંતુલન ચાલુ હોય. તો આ રાસાયણિક પ્રક્રિયા સંતુલનથી બચે છે. આ રાસાયણિક પ્રક્રિયા ક્યારેય સંતુલિત ન થાય. જો એ સંતુલિત થઈ જાય તો આપણા શરીરની જીવંત અવસ્થા, સ્થાયી અવસ્થા જળવાય નહીં. કોઈ પણ સજીવ તંત્ર એ ક્યારેય સંતુલનમાં રહીને કાર્ય ન કરી શકે. આપણા શરીરનું જે તંત્ર છે એમાં થતી રાસાયણિક પ્રક્રિયા એ સંતુલનમાં કાર્ય ન કરી શકે. તો એવા સંતુલનથી બચવા માટે, આ રાસાયણિક પ્રક્રિયા થવા માટે મોટા પ્રમાણમાં શરીરની અંદર ઉર્જા અથવા શક્તિની જરૂરિયાત છે. તો એ ઉર્જા અથવા શક્તિ એ સજીવે લીધા ખોરાકમાંથી આપણે મેળવીએ છીએ. હમણાં આપણે ગ્લુકોઝની વાત કરી કે ગ્લુકોઝનો અણુ તૂટવાથી એનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થાય, ત્યારે જે શક્તિ છૂટી પડે એનો ટેમ્પરરી સંગ્રહ એટીપીમાં થાય અને એટીપીના અણુમાંથી આવી રાસાયણિક પ્રક્રિયા થવા માટેની ઉર્જા મળે. તો રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલનથી બચવા માટે, સજીવ શરીરની અંદર થતી ક્રિયાઓ એ સંતુલનથી બચવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર છે. જો ઉર્જાની પ્રાપ્તિ ન થાય તો રાસાયણિક પ્રક્રિયાઓ સ્થિર થઈ જાય, સંતુલિત થઈ જાય, તો આપણા શરીરની સ્થાયી અવસ્થા ન જળવાય. તો હવે તમે કહી શકો કે સજીવની જીવંત અવસ્થા એ જ સજીવ શરીરની અંદર થતું ચયાપચય છે. તો સજીવો પોતાની જીવંત અવસ્થા જાળવે છે, પોતાની સ્થાયી અવસ્થા. આપણે આપણા શરીરની તંદુરસ્તી જાળવીએ છીએ, શરીરને એક સ્થિર અવસ્થામાં રાખી શકીએ છીએ. એના માટેનું કારણ સજીવ શરીરની અંદર થતી ચયાપચયની પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાઓ છે. ચયાપચયની પ્રક્રિયાઓ થાય, એક અણુમાંથી બીજો, બીજામાં ત્રીજો, તો જ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય અને આગળ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ શકે. તો સજીવ શરીરની જીવંત અવસ્થા એ જ આપણા શરીરની ચયાપચયની અવસ્થા છે. તો સજીવ શરીરમાં અથવા સજીવના કોષમાં જ્યાં સુધી આવી રાસાયણિક પ્રક્રિયાઓ, ચયાપચયની ક્રિયાઓ થાય છે ત્યાં સુધી આપણે આપણા શરીરની જીવંત અવસ્થા જાળવી શકીએ છીએ. જો ચયાપચયની પ્રક્રિયા અટકી જાય, એમાં સંતુલન આવી જાય, જો ઉર્જાની પ્રાપ્તિ ન થાય અને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જાય, સ્થિર થઈ જાય, તો આપણે જીવંત અવસ્થાની જાળવણી કરી શકતા નથી. તો હવે
સજીવ શરીરની અંદર ઝેર ચયાપચયની પ્રક્રિયા થતી હોય, ચય અને અપચય, તો એ રાસાયણિક પ્રક્રિયા માટે ઉત્સેચકોની જરૂર છે. તો આવતા પીરિયડથી આપણે હવે એ ઉત્સેચકોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.